સુરત હિન્દુ મિલન મંદિરનો મોટો નિર્ણય. હવે માટીની જગ્યાએ ધાતુની ગણેશ પ્રતિમા સ્થાપિત થશે. પર્યાવરણ રક્ષણ માટે હિન્દુ મિલન મંદિરની અનોખી પહેલ. ગણેશ ઉત્સવમાં ઐતિહાસિક પરિવર્તન. ધાતુની પ્રતિમાથી થશે બાપ્પાની આરાધના. વિસર્જનના પ્રદૂષણને રોકવા હિન્દુ મિલન મંદિરનો મહત્વપૂર્ણ નિર્ણય. હવે દર વર્ષે નવી મૂર્તિ નહીં, એક જ ધાતુની ગણેશ પ્રતિમાની થશે પૂજા. માટીથી મુક્તિ, પર્યાવરણની ભક્તિ. હિન્દુ મિલન મંદિરની નવી પહેલ. ગણેશ ભક્તિ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતું આયોજન. ધાતુની ગણેશ પ્રતિમા સ્થાપનથી પ્રદૂષણ અને વિસર્જનની સમસ્યા થશે ઓછી. હિન્દુ મિલન મંદિરનો સંદેશ. પ્રકૃતિ બચાવો, ગણેશ ઉત્સવ ઉજવો. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. હું સ્વામી અંબરીશાનંદજી હિન્દુ મિલન મંદિરના અધ્યક્ષ છું અને સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિની પણ હું અધ્યક્ષ છું, સ્થાપક છું. આ વર્ષે ઈશ્વરની પ્રેરણાથી અમે હિન્દુ મિલન મંદિરમાં જે ગણેશ ઉત્સવ સમિતિના વડીલ છે કહીએ તો વાંધો નથી, જે પ્રચાર એ છે પ્રથપ્રદર્શક છે, અને અહીંયા અમે આ વર્ષથી જે ધાતુની પંચધાતુની મૂર્તિ છે એ મૂર્તિનું પ્રતિષ્ઠા કરીશું અને આ મૂર્તિ કાયમ રહેશે. અને પૂજા માટે એક 1.25 ફૂટની મૂર્તિ, માટીની મૂર્તિ રહેશે, જેના ઉપર પૂજન વિધિ થશે અને ત્યાર પછી વિસર્જન અનંત ચૌદસના દિવસે એનું વિસર્જન કરવામાં આવશે ત્યાં એક તપેલાની અંદર, એક કુંડની અંદર. અને આ મૂર્તિ જે છે આ મૂર્તિ અમે પ્રોસેસનમાં લઈ જઈને પછી અમે લઈ આવીશું. હું સુરત શહેરના જે ગણેશ સ્થાપકો મિત્રો છે, જે લોકો વર્ષોથી આ મૂર્તિઓની સ્થાપના કરે છે, જેની સંખ્યા લગભગ 80,000 થી 85,000 છે, તો આ આયોજક મિત્રોને હું અપીલ કરું છું, આપ પણ આ દિશા તરફ વિચારો અને આપ પણ ધાતુની મૂર્તિની પ્રતિષ્ઠા કરો, એવી અમારી બધા સંતોની લાગણી છે, જે વર્તમાન સમયને માટે અત્યંત જરૂરી છે. અને અનેક પ્રકારની જે સમસ્યાઓ છે એ સમસ્યાનું પણ એનું સમાધાન થઈ જશે. અસ્તુ, નમસ્કાર, જય હિન્દ.